નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફરના એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસની એવી એક ટૂંકા ગાળાની સ્કીમ વિશે માહિતી મેળવીશું જે માત્ર મહિલા માટે જ બનાવવામાં આવી છે અને આ સ્કીમ ટૂંકા ગાળામાં ખૂબ સારું એવું રિટર્ન આપે છે. મહિલા સશક્તિકરણ માટેની આ યોજનાનું નામ છે મહિલા સન્માન બચત પત્ર યોજના. આ યોજના ખૂબ જ ટૂંકા ગાળાના રોકાણ દ્વારા મસ્ત મોટું એવું રિટર્ન આપે છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવવાની સાથે સાથે 2024માં આ સ્કીમમાં કયા નવા નિયમો લાવવામાં આવે છે, કોણ કોણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે, ઉપરાંત 2024માં આ સ્કીમમાં વ્યાજનો દર કેટલો રહેશે અને આ સ્કીમમાં મળતું વ્યાજ ટેક્સ ફ્રી હશે કે નહીં વગેરે જેવી બાબતો વિશે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. જેમ કે યોજનાના નામ પરથી જ ખબર પડી જાય છે કે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના સરકારે ફક્ત મહિલાઓ માટે શરૂ કરી છે. ભારત દેશની કોઈ પણ મહિલા આ યોજનામાં પોતાનું ખાતું ખોલાવી શકે છે. જો કોઈ મહિલા 18 વર્ષથી નાની ઉંમરની હશે તો તે પણ પોતાનું ખાતું આ સ્કીમમાં ખોલાવી શકશે, પરંતુ તેના ગાર્ડિયન તરીકે તેના માતા પિતા કાર્ય કરશે. મિત્રો, આપને જણાવી દઈએ કે મહિલાઓ માટેની આ યોજના સરકાર ફક્ત 2 વર્ષના સમયગાળા માટે જ લઈને આવી છે. જો કોઈ મહિલા આ યોજનામાં ખાતું ખોલાવવા માંગે છે તો તે 31 માર્ચ 2025 પહેલાં આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે. ત્યારબાદ આ યોજનામાં ખાતું નહીં ખોલાવી શકાય. માટે હવે તે જોઈ રહ્યું કે સરકાર ભવિષ્યમાં આ યોજનાને આગળ વધારે છે કે નહીં, પરંતુ હાલની સ્થિતિએ 31 માર્ચ 2025 સુધી ખાતું ખોલાવવાની અંતિમ તારીખ રહેશે. જો મિત્રો વાત કરીએ મહિલા સન્માન બચત પત્ર સ્કીમમાં રોકાણની, તો આ સ્કીમમાં ઓછામાં ઓછા ₹1000નું રોકાણ કરી શકાય છે, જ્યારે વધારેમાં વધારે ₹2 લાખનું રોકાણ કરી શકાય છે. હવે માની લો કે તમે આ સ્કીમમાં 2 લાખનું રોકાણ કરીને ખાતું ખોલાવી દીધું છે, તો આપને રોકાણ કરેલ રકમ પર 7.5% વ્યાજ મળવાપાત્ર રહેશે. આ સ્કીમમાં સૌથી મહત્વની વાત એ છે કે આ સ્કીમ પર આપવામાં આવતું વ્યાજ દર 3 મહિને આપના ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત મહિલા સન્માન બચત પત્રમાં જેટલું પણ વ્યાજ જમા થાય છે તેના પર વ્યાજનું વ્યાજ મળવાપાત્ર રહેશે, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. આ કારણે જ મહિલા સન્માન બચત પત્ર સ્કીમ ધીરે ધીરે લોકોમાં પોપ્યુલર થઈ રહી છે, કેમ કે આ સિવાય પોસ્ટ ઓફિસની આરડી અને એફડી સ્કીમ જ એવી સ્કીમ છે જેના પર આ પ્રકારનું વ્યાજ આપવામાં આવે છે. મહિલા સન્માન બચત સ્કીમની ખાસિયત એ છે કે જો કોઈ મહિલા ઈચ્છે તો એકથી વધારે ખાતા આ સ્કીમમાં ખોલાવી શકે છે, પરંતુ તે માટે એક શરત છે કે આ બધા ખાતાની રકમ 2 લાખથી વધુ ન થવી જોઈએ. હવે માની લો કે તમે મહિલા સન્માન બચત પત્રમાં રોકાણ કર્યું છે અને તે દરમિયાન આપને કોઈ ઇમરજન્સીના કારણે પૈસાની જરૂર પડશે, તો શું થશે? તો મિત્રો, જો કોઈ ઇમરજન્સીના કારણે કોઈ મહિલાને પૈસાની અચાનક જરૂર પડે છે તો તેઓ 1 વર્ષ પછી આ સ્કીમમાંથી 40% જેટલી રકમ ઉપાડી શકશે. તેવી સુવિધા આ સ્કીમ પર આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જો તમે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં ₹2 લાખ જમા કર્યા છે તો આપ 1 વર્ષ પછી ₹80,000 જેટલી રકમ ઉપાડી શકશો. હવે માની લો કે આપને કોઈ કારણસર આપનું આ ખાતું બંધ કરવું છે, તો આ પ્રકારની સુવિધા પણ આ સ્કીમમાં આપવામાં આવી છે. ચાલો હવે જાણીએ કે હાલમાં સરકારે જાહેર કરેલા મહિલા સન્માન બચત પત્રના 4 નવા નિયમો શું છે કે જેના વિશે લોકોમાં કેટલીક ગેરસમજ છે. સૌથી પહેલી લોકોમાં ગેરસમજ એ હતી કે આ ખાતું ફક્ત એજન્ટ થકી જ ખોલાવી શકાય છે, પરંતુ સરકારે હવે ક્લિયર કર્યું છે કે કોઈપણ મહિલા પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકે છે. બીજું મોટું કન્ફ્યુઝન એ હતું કે આ સ્કીમમાં જેટલું પણ રોકાણ કરવામાં આવશે તેને ઇન્કમ ટેક્સની કલમ 80C મુજબ 1.5 લાખની ટેક્સ રિબેટ મળશે કે નહીં. તો મિત્રો, આ બાબતે પણ સરકારે ક્લિયર કરી દીધું છે કે આ સ્કીમમાં કોઈ પણ પ્રકારની ઇન્કમ ટેક્સ છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં. ત્રીજા મોટા કન્ફ્યુઝન વિશે વાત કરીએ તો મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં જે વ્યાજ મળશે તે ટેક્સ ફ્રી હશે કે ટેક્સેબલ હશે. તો સરકારે આ બાબતે પણ ક્લિયર કરી દીધું છે, જે મુજબ મહિલા સન્માન બચત પત્ર પર આપને જે વ્યાજ મળશે તે વ્યાજ પર ટેક્સ લાગુ પડશે. આ ઉપરાંત ચોથું અને સૌથી મોટું કન્ફ્યુઝન એ હતું કે જો કોઈ મહિલા તેની 18 વર્ષની નાની દીકરીના નામનું ખાતું ખોલાવીને તેમાં રોકાણ કર્યું હોય તો તે મહિલા તેના પોતાના નામ પર અલગ ખાતું ખોલાવીને
2 લાખનું રોકાણ કરી શકે છે કે નહીં? તો આ બાબતે પણ સરકારે ક્લિયર કરી દીધું છે કે આવા કિસ્સામાં તે મહિલા પોતાનું અલગ ખાતું ખોલાવીને તેમાં રૂપિયા 2 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજના વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સાથે